હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રથમ સામયિક પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પ્રથમ સામયિક પરીક્ષા ધોરણ 9 સંસ્કૃત સમય 2 કલાક, કુલ ગુણ 50। તો વિદ્યાર્થી મિત્રો, 50 માંથી 50 ગુણ મેળવવા માટે આપણે આ વિડીયોને અંત તક સુધી નિહાળશું। અને ખાસ આવા સંપૂર્ણ પેપર સોલ્યુશનની જે મિત્રોની કમેન્ટો હતી કે સર અમારે આ પીડીએફ જોવે છે તો ક્યાંથી મળશે, તો મિત્રો હું તમને આગળ જણાવી દઉં સાથે સાથે કે ધોરણ 9 પ્રથમ પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો, પ્રેક્ટિસ પેપરો તેમજ ગણિત વિજ્ઞાનમાં હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ છે કે સમજાતું નથી ગણિત વિજ્ઞાન, બરાબર। તો મિત્રો, ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર કલ્પેશ સર કોલડિયા, કલ્પેશ સર વિરડિયા, બરાબર। અને હા, બીજી વાત એ કરવાની છે, તમારે ગણિતનું કોઈ ચેપ્ટર દાખલો નથી આવડતો, 10 વાર 20 વાર 50 વાર જોઈ શકો, વિજ્ઞાનનો પણ પ્રશ્ન જોઈ શકો છો। માત્ર વિજ્ઞાન લેવું વિજ્ઞાન, ગણિત લેવું ગણિત, અત્યારે ઓફર છે મિત્રો, વહેલી તકે લઈ લેજો। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જે લાખો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરે છે। 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, સરસ મજાનું સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનનું મટીરિયલ, અસાઇનમેન્ટ બધું જ। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જશો। ધોરણ 9 માં બધા પ્લાન મળી જશે, એક્ઝામ પેપરમાં બી મળી જશે પેપર 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, 9 માં જઈ ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન તમારે જે વિડીયો જોવાના હોય તમે જોઈ શકશો। ચાલો, વિભાગ એ ગદ્ય વિભાગ, નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો। તો નાટ્યખંડ છે તો અનુવાદ જોઈએ। હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા। તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે, તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો। અથવા બીજું છે, એમાં છે, સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી, ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું। ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઉભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું। ચલો સાચો વિકલ્પ લઈએ। વૃદ્ધ કિદર્શ આસિતઃ મરણાસન્ત સન્નઃ વલ્ભી કેશા રાજધાની આસિતઃ મૈત્રાકાણામ વયમ ઇતિ પદસ્ય એકવચનમ કિમ અહમ। માતૃભાષામાં જવાબ લખવાના છે। નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનશ્યુતનો પૈસાની થેલીનો સ્પર્શ પણ ન કર્યો। છઠ્ઠું, મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી, જે ગુજરાતી માતૃભાષામાં લખવાનો છે। ત્યાર પછી ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। તો આ ગદ્યખંડ છે, એના પરથી પ્રશ્ન છે, તૃપ્યા પીડિત ક આસિત, તો એનો જવાબ છે તૃષા મિત્રો, તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ, ચાતક શિશુ જનન્યે કિમ કથયતિ, બરાબર, તૃષ્યા પીડિત। ઓકે, ચાલો વિભાગ બી, પદ્ય વિભાગ। આપેલા શ્લોકનું અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરી લખો, બરાબર। અનુવાદ દોષ દૂર કરી અને અનુવાદ ફરીથી લખ્યું છે। હે ઈષ્ટુ ભયજનક સંજોગોમાં ભયરૂપ, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની નું ગતિ છે, પવિત્ર વસ્તુમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનારું તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમમાં ઉત્તમ, રક્ષકોમાં તું રક્ષક છે। ત્યાર પછી 9મું છે, એના પરથી ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો પેલામાં તક્ષક કસ્ય, બીજામાં મક્ષિકાય, ત્રીજામાં રુચિકસ્ય, ચોથામાં દુર્જન ન્યસ્ય, બરાબર, ભૂલ સુધારવાની છે। ત્યાર પછી વિકલ્પો, ચલાચલે સંસારે કહ નિશ્ચલમ કીર્તિ, વસંતે પવંત કિદર્શો ભવતી સુગંધી, શત્રુ મિત્ર સંબંધે કહ બલવતર સ્વાર્થ, મિત્રમ કદા શત્રુતામ ઇતિ કાલ વિપર્યયે। નીચેના પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ કેવું છે, દરિદ્રને શું આપવું જોઈએ, શ્લોક પૂર્તિ અગ્નિ મિલે મીઠે રત્ન ધાતતમ, બરાબર। બીજું ઉત્સવે બાંધવન, તો એ છાપેલું છે। વિભાગ સી નાટ્ય વિભાગ છે। આપેલ શ્લોકનો અનુવાદ દોષને દૂર કરી અનુવાદ કરો, અથવા તો માત્ર તમને ભાષાંતર પૂછી શકે। ભોજ
યુવકની પંડિતાઈ અનુભવીને. બરાબર. તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું એમ હું અત્યારે તારી ઉપર રહીશ. આપ જો ફૂલ થશે તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર, યુવક કે છે, ઉપર ફૂલની ઉપર રહીશ. ભોજ એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું, ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યાસ્ત થતા કેદ થાય છે, હું પણ તમને કેદી બનાવીશ. ત્યાર પછી અનુવાદ આપેલું છે, તો અનુવાદ દોષ કરીને આપેલું છે. યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે, જો તું ઘડો છે તો હું મૃદગર હથોડા તરીકે વર્તું છું. મૃદગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું. યુવક, જો આપ મૃદગર હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મૃદગર હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. વાક્ય કોણ બોલે છે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. બરાબર. એમાં તમારે કમેન્ટ કરવાની છે કે પહેલાની અંદર શું આવશે, બીજાની અંદર ને ત્રીજાની અંદર. ચાલો, માતૃભાષામાં જવાબ લખો. ધારા દેશની સી વિશેષતા હતી. શકાર હવે ચારુદત્તને કયા રૂપમાં જુએ છે? ચાલો, કૌંસમાં આપેલા શબ્દની મદદથી વાક્ય પ્રશ્નાર્થ બનાવો. માર્ગે કીદર્શ સ તિષ્ઠતિ, મૂષક રાજા કસ્ય મિત્રમસ્તિ, કેવલમ કેશામ વ્યંગમ કરતુ વદામી, વ્યાકરણ વિભાગ, જનની સમાનાર્થી અંબા, વિરુદ્ધાર્થી પ્રસિદ્ધ અપ્રસિદ્ધ, વર્તમાન કાળનું રૂપ લખવાનું છે. બરાબર. તો અહર્ષિ. ત્યાર પછી આમાં સામાન્ય ભવિષ્યકાળનું રૂપ ગમિષ્યામી, આમાં પુલ્લિંગ શબ્દ પ્રાસાદઃ, સ્ત્રીલિંગ શબ્દ ધારા, નપુંસકલિંગ શિલ્પમ, કૃદન પ્રકાર કર્તુમ હેતવર્થ કૃદન, સંધિ વિચ્છેદ કરો કદાપી કદાવતાપી, સંધિ જોડો પક્ષીણ ક્ષેવ. સંયુક્ત વિભાગ ગદ્યખંડ વાંચી અને તમને 3 પ્રશ્નો પૂછેલા છે. જો કપિલ વસ્તુ નામની નગરે કહ નરપતિ આસિતઃ કા તસ્ય ભાર્યા, એનો જવાબ આપેલું છે. નૃપસ્ય આત્મજ્યસ્ય કિમ અભિધાનમ આસિતઃ, રાજપૂત કીદર્શ આશિતઃ. કર્તા સાથે આપણે કૃતિ જોડવાની છે. મહાકવિ શુદ્રક, મુચ્ચકટિક, મહર્ષિ વેદવ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન, મહાકવિ કાલિદાસ. તો ભોજ પ્રબંધન. ત્યાર પછી રેખાંકિત પદોને સુધારીને લખવાના છે. તો આમાં આવશે ઈદની જગ્યાએ ઈદમ, પૂર્વ પૂર્વમ, પઠનમ પાઠનમ પઠનમ પાઠનમ, આ રીતે. ત્યાર પછી અર્થ વિસ્તાર તમારે કરવાનો છે. લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાન્મોચ નસશ્ચ લોભ પાપસ્ય કારણમ. બરાબર. લોભ છે એ પાપનું કારણ છે. ત્યાર પછી તસકસ્ય વિષમ દંતે મક્ષિકાયાશ્ચ મસ્તકે, વૃક્ષિકસ્ય વિષમ પુષ્ચે સર્વાંગે દુર્જનસ્ય ત. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 50 માંથી 50 ગુણ સંસ્કૃતની અંદર પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર બધાને બેસ્ટ ઓફ લક. અને ખાસ તમારે આ પેપર સેટ મેળવવાના હોય તો વહેલી તકે તમે આ પેપર સેટ છે, વિડીયો લેક્ચર છે, મેળવી લેજો. અને તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.